નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આ જે પેપર છે તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે, માટે તમે વિડીયો અંત સુધી જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરજો। તમે આપણી ચેનલ નવા આવેલા હો તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી ચેનલ પર છે તમને ધોરણ 9 માટેના સેકન્ડ એક્ઝામના ઉપયોગી વિડીયો જેમ કે આઈએમપી બ્લુપ્રિન્ટ વગેરેના વિડીયો મળતા હોય છે। તે બધા તમે ન જ્યાં હોય તો જલ્દી જોઈ લેજો। તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે। અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તમે તેમાં પણ જોઈ શકો છો અને આપણે જે નવી નવી અપડેટ્સ સૌપ્રથમ પ્રાપ્ત કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય વિજ્ઞાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। સૌથી તમને આપેલું છે અહીંયા વિભાગ એ ની વાત કરીએ। સૂચના અહીંયા આપેલી છે, નીચે આપેલા પ્રશ્નોના આશરે 10 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો। વિભાગ એ તમારે હેતુલક્ષી હોય છે, તે કુલ તમારે 10 ગુણનો છે। પ્રત્યેકમાં તમારે અહીંયા 1 ગુણ રહેશે। પેલો સવાલ આપેલો છે, આયન તત્વની સંજ્ઞા કઈ છે? એ Al, B Zn એટલે કે ઝિંક, C એટલે કે કાર્બન, D એટલે કે Fe એટલે કે ફેરિક। તો સાચો જવાબ તમારે આવશે અહીંયા D એટલે કે ફેરિક। આયનની જે સંજ્ઞા છે આવશે ફેરિક। ત્યાર પછી છે બીજો સવાલ, કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? જવાબ આવશે B એટલે કે મૃદુતક। આગળ વાત કરીએ, ત્રીજો સવાલ આપેલો છે, નીચે આપેલ આકૃતિ પરથી કહો કે જમીન પર કાર્યો પદાર્થ ઓછું દબાણ લગાડશે। પદાર્થ A કે પદાર્થ B? અહીં તમારે જણાવવાનું છે કે કયું પદાર્થ છે એ ઓછું દબાણ લગાડશે, પદાર્થ A અથવા તો પદાર્થ B? તો જવાબમાં આવશે અહીંયા પદાર્થ B છે એ ઓછું દબાણ લગાડશે। અને ખાસ તમે જો આ સંપૂર્ણ પેપરની PDF જોઈતી હોય તો પણ તમને PDF છે એ ફ્રીમાં મળશે। તેની લિંક આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે। PDF મેળવવાની લિંક આપણે ટેલિગ્રામ ચેનલ મૂકી દીધી છે। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તમે જરૂરથી આની PDF નો અભ્યાસ કરી લેજો। ત્યારબાદ ચોથો સવાલ આપેલો છે, વાહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો જવાબમાં અહીં આવશે ઝડપ। ત્યારબાદ છે ખાલી જગ્યા ને સૂકો બરફ કહેવામાં આવે છે। ખાલી જગ્યાને સૂકો બરફ કહેવામાં આવે છે, તો જવાબમાં આવશે ઘન CO2 એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડનું જે છે એને સૂકો બરફ કહેવામાં આવે છે। ત્યારબાદ છે છઠ્ઠો સવાલ, વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે। આને તમારે ખરા ખોટું જણાવવાનું છે, તો જવાબ આવશે ખરું। વધુ પવન જ્યારે હોય છે ત્યારે કપડાં છે ઝડપથી સુકાઈ જાય છે। આગળ વાત કરીએ ત્યારબાદ જોડકા આપેલા છે, વિભાગ I અને વિભાગ B ને તમારે જોડવાનું છે। પેલું આપેલું છે નિયમિત વર્તુળમય ગતિ, તો તમારા જવાબમાં આવશે અચળ ઝડપ। ત્યાર પછી છે નિયમિત ગતિ, તેમાં આવશે અચળ વેગ। ત્યાર પછી છે 8મો સવાલ, ચંદ્રની સપાટી પર પદાર્થનું વજન 6N હોય એટલે કે 6 ન્યુટ્રોન બળ હોય તો પૃથ્વીની સપાટી પર તેનું વજન કેટલું થાય? તો જવાબમાં આવશે 36N। ત્યારબાદ છે 9મો સવાલ, પદાર્થનું વજન કયા સાધનથી માપી શકાય છે? તો જવાબમાં આવશે સ્પ્રિંગ કાંટાની મદદથી। ત્યારબાદ છે 10મો સવાલ, નાક અને કાન અસ્થિકોષોથી બનેલા છે, હા કે ના? તો જવાબમાં આવશે ના। ત્યાર પછી છે વિભાગ B ની વાત કરીએ। સૂચના તમને અહીં આપેલી છે, વિભાગ B છે તમારે કુલ 16 ગુણનો હોય છે વિભાગ B। નીચે આવેલા પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર આપો। પ્રત્યેકના તમારે 2 ગુણ છે, એટલે કે કુલ તમારે વિભાગ B માં 8 પ્રશ્ન આવશે। 11મો સવાલ આપેલો છે, NaO છે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય દળ શોધો। અહીં તમને સોડિયમના છે 23 પરમાણુ આપેલા છે, ઓક્સિજનના છે 16 છે અને હાઇડ્રોજનના છે 1 છે। તેને એક્ઝામની અંદર છે આવી તમને દર્શાવેલું હશે। તમે તેની ગણતરી કરશો, સોડિયમનું પરમાણુય દળ પ્લસ ઓક્સિજનનું પરમાણુય દળ પ્લસ હાઇડ્રોજનનું પરમાણુય દળ એટલે આવશે 23 + 16 + 1, જવાબમાં તમારે આવશે 40 યુનિટ। આગળ વાત કરીએ આપણે તેનો ચોથો પ્રશ્ન આપેલો છે, CO2 નું આણ્વીય દળ શોધો એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું છે, તેમાં પણ આવશે મારે 44। આગળ વધીએ આપણે 12મો સવાલ આપેલો છે, ઘન અવસ્થાના ગુણધર્મ જણાવો। તો જવાબમાં તમે લખી શકો કે જે ઘન અવસ્થા હોય છે તેનું નિશ્ચિત કદ, દળ અને આકાર હોય છે। આંતર આણ્વીય દળ અંતર તેના ટૂંકા હોય છે, આંતર આણ્વીય દળ તેનું છે પ્રબળ હોય છે। આગળ વધીએ તો તેમના ઘટક કણો, પરમાણુ, અણુ અથવા આયન તે નિશ્ચિત સ્થાન હોય છે, તેમની મધ્ય એટલે કે સરેરાશ સ્થિતિની આસપાસ દોલન કરે છે। ત્યારબાદ તે અસંકોચનીય એટલે કે ઇનકોમ્પ્રેસિબલ હોય છે અને અથવા તો દ્રઢ હોય છે, એટલે કે તેને જે સંકોચન નથી કરી શકાતું, કેને? તો કે ઘન અવસ્થાના
ઘન અવસ્થાના જે પદાર્થો હોય છે તેને. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 13 આપેલો છે મિશ્રણ એટલે શું? તો જવાબમાં લખતા આપણે બે અથવા વધારે પ્રકારના શુદ્ધ તત્વો અથવા સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે. અથવા તો તમે જે કોઈ પણ બે શુદ્ધ તત્વો અથવા પદાર્થ છે એને મિક્સ કરો છો જ્યારે તેને જે આપણે મિશ્રણ કહીએ છીએ. દાખલા તરીકે દૂધ એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દૂધ છે એ પાણી, ચરબી અને પ્રોટીનનું મિશ્રણ છે. દરિયાનું પાણી છે એ ખનિજ અને માટીનું મિશ્રણ છે. મિશ્રણ છે એકથી વધુ પદાર્થો બનેલું હોય છે. આ પદાર્થોનું પ્રમાણ નિશ્ચિત હોવું જરૂરી નથી. એટલે કે ગમે તે જે પદાર્થ હોય, કોઈ પણ બે પદાર્થ હોય એ ગમે તેટલા છે હોઈ શકે છે, તેવું છે નિશ્ચિત હોવું કે જરૂરી હોતું નથી. મિશ્રણમાં મિશ્ર થયેલા પદાર્થો પોતાના મૂળભૂત ગુણધર્મો છે એ જાળવી રાખે છે. ત્યારે તમે જે કોઈ પદાર્થ મિક્સ કરો છો ત્યાં જે ગુણધર્મો છે એ જેવા હોય છે તેવા જ રહેતા હોય છે. આગળ વાત કરીએ આપણે તેનો આવતો પ્રશ્ન આપેલો છે કલીલ દ્રાવણ કોને કહેવામાં આવે છે? જવાબમાં લખશું આપણે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપિત કલા એ દ્રાવક એટલે કે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને છે કલીલમય દ્રાવણ અથવા તો સોળ કહેવામાં આવે છે. કલીલ એ એક વિસમાંક પ્રણાલી છે. તમને આ પણ પૂછે છે કે હેતુલક્ષીમાં કલીલ એક કેવી પ્રણાલી છે? તો જવાબમાં આવશે કલીલ એ વિસમાંક પ્રણાલી છે. કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે. દાખલા તરીકે દૂધ, વાદળ, ધુમાડો, ધુમ્મસ વગેરે. ત્યાર પછી આપેલું છે પ્રશ્ન નંબર 14 બહુપરમાણુય આયન એટલે શું? ઉદાહરણ આપો. તો જવાબમાં આવશે પરમાણુઓનો સમૂહ કે જે આયન માફક વર્તે છે તેને બહુપરમાણુય આયન કહે છે. અથવા બીજી વ્યાખ્યા છે એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણુય આયન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે એમોનિયમ આયન, સલ્ફેટ આયન, ફોસ્ફેટ આયન અને કાર્બોનેટ આયન. તમે આમાંથી છે કોઈ પણ બે ઉદાહરણ છે એ લખી શકો છો. તમને આ જે ઉદાહરણ છે એ વિભાગ એમાં પણ છે પૂછાઈ શકે છે, માટે તમારે તે પણ છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 15 આપેલો છે થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદાઓ સમજાવો. તો જવાબમાં આવશે થોમ્સનનો પરમાણુય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃત પામ્યો નહીં. તેના જે કારણ છે દર્શાવેલા છે તો થોમ્સને પરમાણુય નમૂનાના ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી ન દર્શાવી હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. થોમ્સને દર્શાવેલી ગોઠવણીમાં અલગ અલગ તત્વો એટલે કે જે તત્વો છે તેના અલગ અલગ ગુણધર્મો છે એ સમજાવી શકાતા નથી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગના પરિણામો થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવી શકાયો નહીં. આટલી છે તેની મર્યાદાઓ છે. તે પછીનો પ્રશ્ન આવેલો છે 16મો તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. આ પણ છે એ ખૂબ જ ઉપયોગી પ્રશ્ન છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ પર છે ધોરણ 9ના વિજ્ઞાન વિષયના આઈપી પ્રશ્નો મુકાઈ ગયા છે. ત્યાં આઈપી જોવાની લિંક તમને સમાજમાં મળી જશે, તમે તેને જરૂરથી જોઈ શકો છો. વાત કરીએ જવાબની તો અસ્થિમાં આવશે તમારે તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે, ત્યારે કાસ્થિ છે એ ઘન, આંશિક અને કઠણ સ્થિતિસ્થાપક હોય છે. અસ્થિ છે અસ્થિતિસ્થાપક છે, જ્યારે કાસ્થિ છે એ સ્થિતિસ્થાપક છે. ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ. તમારે કોઈ પણ આમાં છે બે મુદ્દા લખવાના હોય છે 2 માર્ક્સની અંદર. તે પેશી કોષોને અસ્થિ કોષો કહે છે. તેના પેશી કોષોને અસ્થિ કોષો કહે છે, જ્યારે તેના પેશી કોષોને કાસ્થિ કોષો કહેવામાં આવે છે. તેના આધારક દ્રાવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા વધારે પ્રમાણમાં હોય છે. તેનું આધારક દ્રાવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. ત્યાર પછી આપણે પૂછીએ અથવાનો પ્રશ્ન વેગમાન એટલે શું? તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો. તો જવાબમાં આવશે પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવામાં આવે છે. સૂત્ર આવશે P બરાબર m અને v. અહીં m આવશે વેગમાન અને v એટલે m આવશે દળ એટલે કે મોશન એટલે તમારી ગતિ, અને v એટલે આવશે વેગમાન. તેનો એસઆઈ એકમ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ એટલે કે kg પ્રતિ m, kg ઇન્ટુ સેકન્ડ, કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ. તેનો જે એસઆઈ એકમ છે તમારે છે સીજી એકમ, CGS એકમ. આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 17 આપેલો છે તફાવત આપો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો જવાબમાં લખશું આપણે કે જો પહેલો નિયમ છે એ ગતિની બળની વ્યાખ્યા આપે છે, બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે છે. જ્યારે બીજો મુદ્દો જોઈએ તો પહેલો જે નિયમ છે ઝડપ સમજાવે છે અને બીજો નિયમ છે વેગમાનમાં થતા ફેરફારનો દર સમજાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18 વૈજ્ઞાનિક કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે. જવાબમાં આવશે ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે. હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ
ગતિના જડત્વ એટલે કે ઇન્સ્ટિયા ઓફ મોશન ને કારણે ગતિમાં જ રહે છે. પરિણામે વ્યક્તિ બસની દિશામાં છે ગતિની દિશામાં છે એ પડી જાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે વિભાગ સીની. વિભાગ સીમાં તમારે સૂચના અહીં આપેલી છે. નીચે આવેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોની મર્યાદામાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. અહીં પ્રત્યેકના તમારે 3 ગુણ છે. વિભાગ સી કુલ તમારે અહીંયા 12 ગુણો છે. પ્રશ્ન નંબર 19 આપેલું છે, મુક્ત પતન એટલે શું? ટૂંકમાં સમજાવો. અને મુક્ત પતન કરતા પદાર્થોની વિશિષ્ટતા લખો. તેનો જવાબ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, અને વિડીયો પોઝ કરી તમે વાંચી પણ શકો છો. તેની વિશિષ્ટતા આપેલી છે, મુક્ત પતન કરતા પદાર્થની ગતિની દિશા બદલતી નથી. પૃથ્વીના આકર્ષણ બળને લીધે તેના વેગના મૂલ્યમાં નિયમિત વધારો થાય છે, એટલે કે તે નિયમિત પ્રવેગી ગતિ કરે છે. આ પણ તમને છે વિભાગીમાં આવી શકે છે. ત્યારબાદ એક સમયમાં પદાર્થના વેગમાં થતા વધારો એક સરખો એટલે કે 9.8 મીટર -1 જેટલો હોય છે. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ પદાર્થના દળ કે આકાર પર આધાર રાખતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે 20મો, દબાણની વ્યાખ્યા આપો. આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય છે તે દબાણમાં શો ફેરફાર થશે તે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. તેનો જવાબ તમે છે એ સ્ક્રીન પર જોઈ શકો છો. આપણે તેના છે અહીંયા ઉદાહરણ પણ આપેલા છે, અને ખાસ તમારે જે પીડી જોતી હોય તે આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે. તમે તેને જરૂરથી છે મેળવી લેજો. આગળ આપણો છે પ્રશ્ન નંબર 21, ટૂંકનો લખો સેન્દ્રિય ખાતર. ત્યાર પછી તેનો ચોથો પ્રશ્ન આપેલો છે, ખાતર અથવા રાસાયણિક ખાતર એટલે શું છે? તેના ઉપયોગો અને ગેરલાભ જણાવો. અહીં તમારે છે ઉપયોગો જણાવવાના છે અને ગેરલાભ જણાવવાના છે. આ પણ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા માટે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે 22 નંબરનો પ્રશ્ન, સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર જણાવો. તો તેના પ્રકાર આવશે સમસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ અથવા તો હાઇપરટોનિક દ્રાવણ. ત્યાર પછી વાત કરીએ વિભાગ ડીની. વિભાગ ડીમાં સૂચના તમને આપેલી છે. અહીંયા નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો. એટલે સવિસ્તાર ઉત્તર લખવાના છે. કુલ વિભાગ ડી તમારે વિભાગ સીની જેમ 12 ગુણનો છે. અહીંના પ્રત્યેકના 4 ગુણ છે. કુલ તમારે વિભાગ એમાં એટલે વિભાગ ડીમાં 3 પ્રશ્ન આવશે. તો 23 પ્રશ્ન આપેલો છે, રાસાયણિક સૂત્રો એટલે શું? રાસાયણિક સૂત્રો લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? આ છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તેનો જવાબ છે તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 24, સમસ્થાનિકો વિશે નોંધ લખો. તેના ઉપયોગો જણાવો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 25, તત્વની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ડાલ્ટન દ્વારા દર્શાવેલ 6 તત્વોની સંજ્ઞા લખો. એને આપણે તેની આકૃતિ પણ છે દર્શાવેલી છે. તેનો ચોથો પ્રશ્ન આપેલો છે અહીંયા 25 નંબરનો છે, હિમોગ્લોબિનમાં આયર્ન તત્વ આવેલું છે જે આપણા શરીરમાં ઓક્સિજન વાહક તરીકેનું કાર્ય કરે છે. તેની ઉણપથી એમોનિયા નામનો રોગ થાય છે. આયર્ન આપણને કઈ રીતે ખોરાકમાંથી મળી રહેશે? અહીં તમને 4 પ્રશ્ન જે પૂછેલા છે. આયર્ન ધાતુ છે કે અધાતુ તે જણાવો. તો આયર્ન છે એ ધાતુ તત્વ છે. આયર્ન છે એ ધાતુ છે. આ તને શિક્ષણની પણ આવી શકે છે. પછી આયર્ન યુક્ત ફળોના નામ જણાવો. તો સફરજન. આયર્ન યુક્ત શાકભાજીનું નામ જણાવો. તેમાં આવશે પાલક. અને એમોનિયાથી પીડાતી વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે? તો આવશે ફોલિક એસિડ. તો આ તમારે છે વિજ્ઞાન વિષયનું છે પેપર રહેશે. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના સેકન્ડ એક્ઝામ માટેના વિજ્ઞાન વિષયના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયું, સોલ્યુશન જોયું છે. આ પેપર છે તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે. મારે તમને પસંદ આવે લાઈક સુધી કરજો, અને જે ચેનલ પર ન આવેલા હો સબસ્ક્રાઇબ જલ્દી કરી દેજો. આપણી ચેનલ પર ઉપયોગી વિડીયોઝ આવતા હોય છે. અને ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ તે બધું જોડવા લિંક તમને સીમાંથી મળી જશે. તમે તેના પછી જોડાઈ શકો છો. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ, ઓલ ધ બેસ્ટ.